હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી હે માખણ ગરમ કરે, માખણ કરી અને ઘી તાવું હેંજા. અરે વાહ જો વાહ, આજ મેં કીધું ભેગું થઈ ગયું તું, તું લાવ કરી નાખું કીધું હેંજા. સરસ. એટલે થઈ જાય ને. હા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હું મોબાઈલ માં તાકી આમ જો હો. ચાર્જિંગમાં મૂકતો હતો દીકરા. હા, મેં કીધું ગેમ રમતા કે વળી કઈક જોતા આવીશો. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાયને. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જા 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 જા, જય શ્રી કૃષ્ણ. જાજા એનથી જાજા. ગઈકાલે ઘણી બધી કોમેન્ટ આવી ખુશી. શું? ખુશી દીદી તમે હોસ્પિટલ માં અમે હે ને અહીંયા આજુબાજુ જ રહી ને એવી બધી ખબર હે તને? હા મેં જોઈ હતી. તો હાલો આજનો એક સુવિચાર કહી દઉં અરે વાહ. કે તક રહી ને તક જ્યારે આવે ને ત્યારે એની એટલી કિંમત નથી થતી કે જ્યારે એ જઈ જાય ને ત્યારે એની કિંમત એટલી થાય છે. એ તો ઓલવેઝ હંમેશા સમય જે આપણી પાસે અત્યારે હોય ને ત્યારે એ સમયનો કિંમત ન થાય, પછી એ સમય વહી જાય ને પછી એમ લાગે કે એ સમય હોત ને તો કેવું સારું હતું. એનો આ સુવિચારમાંથી આપણે તો ઈ જ શીખવા જેવું છે કે આવે ને ત્યારે આપણે એને માણી લેવી જોઈએ, જાય પછી આપણે અફસોસ ન કરવો જોઈએ એના પાછળ. એનો મીનિંગ એ કે એવરી મોમેન્ટ ને તમારે જીવી લેવાની, સ્પેશિયલ. એવરી મોમેન્ટ ઇઝ અ સ્પેશિયલ. જો અત્યારે બહારની હવા સ્પેશિયલ લઉં. આજે થોડીક બહારની હવામાં બેસવાની ઈચ્છા થઈ ગઈ કા બાલ્કનીમાં. હા આજ મેં કીધું હાલ અહીંયા ખુરશી ધારીને બેઠી હું જો એકદમ. જો કબૂતર કેટલા બધા છે, એક બાજુ ઓલા બે કબૂતર તો ફિક્સ જ છે, કેટલા બધા છે, તો બસ બેઠા બેઠા મોજ કરું હું. ઓલા બે નું તો ફિક્સ જ છે. ઈ બે તો ફિક્સ છે, ઈ મારા દોસ્તાર છે બે. તારા દોસ્તાર વાતો કરતી હશે ને એની હારે? હા હું વાતું કરું જ ને એની. ખુશી, કાલનો વ્લોગ બનાવ્યો હતો ને આપણે જે પોડકાસ્ટ કર્યું હતું ને એમાં મેં તને ક્વેશ્ચન પૂછ્યો ને કે તને નવસારી સિવાય બીજા કયા સિટીમાં રહેવું ગમે, બરાબર? એમાં તે એમ કીધું કે સુરત કે મોરબી નથી જવું, પણ મોરબી કીધું તમે રહેતા હતા એમ આવ્યો કે તમે મોરબી રહેતા તો તમને કેમ મોરબી નો ગમ્યું એમ? મોરબી રહેતા હતા એટલે ખબર હે કે મોરબીનું ટ્રાફિક ને બધું થોડુંક વધારે ઓલું પડે ને આપણે એટલા માટે. મોરબીમાં હે ને અમુક ટાઈમિંગ હોય ને કે સાંજનો ટાઈમિંગ કે સવારનો ટાઈમિંગ, તો બધા એને જે આવવા જવા વાળા હોય ને તો બહુ ટ્રાફિક થઈ જાય. અમે ગયેલા આ વખતે અમને ખબર હે. એટલે હવે જે નવસારી માં રહ્યા ને તો હવે મોરબી માં એને ને થોડુંક ગમે કે નવસારી એકદમ શાંત અને એકદમ ટ્રાફિક વગરનું. એટલે સુરત જરાક ટ્રાફિક પડે એ વાત સાચી, પણ એટલે એઝ અ બિઝનેસ તરીકે એને પછી આઈને વિચાર્યું વિચારવું પડે ને. હવે મોરબીમાં પછી નો મજા આવે સમજા. આશીષ નું હે ઈ સુરત નું હે બધું, એટલા માટે મેં સુરત કીધું. બાકી મને મોરબી જાવ તો ગમે છે, તમને ખબર હે કે આવતા કે હાલો મોરબી ભાગી એમ. પેલા તો મોરબી જ કીધું એને. હા જો હવે હે ને કેરી આપડી હે ને પૂરી. મેં કીધું હવે કેરી મગાવી નથી, વરસાદ આવી ગયો ને એટલે બધાય મૂળ મરી જ જાય એકવાર કેરીમાં, ખબર નહીં. એ તો ફિક્સ જ છે. પછી કેરી વરસાદ પડી જાય પછી કેરી મજા જ ન આવે ને ખાવાની. એટલે હાવ કેરી ઓછી ખવાની, બોલો હાવ એટલે હાવ કેરી ઓછી ખવાની, નકર તો કેટલા મોણ ખાઈ જાય કેરી. પણ આ વખતે જરા ગડબડ ગટાડો થઈ ગયા. આપણે જવાનું હતું એમાં લેટ ન ખાવી, પછી આવી લેટ ને પાછી આવી મોડી અને ખુશીથી ખવાય નહીં. હવે તમે બે બાપ દીકરો કેટલી ખાઈ ખાવ. હા એટલે ખુશી નકર તો ખુશી હોય તો ખુશી એક માસ્ટર બ્લાસ્ટર તરીકે હે ને કેરી ઉલારે. હું તો એને સવારમાં 4-5 ખાઈ જાઉં, પેલા બપોરે હાંજે ઉલાડતી જોઈએ કેરી. એટલે હવે તો ખાતી નથી, એટલા માટે હે ને કેરી આ વખતે કેટલી આપણે ખાધી? 2 મણ 3 મણ બસ. પૂરું. હવે નથી મગાવી, મમ્મીને કીધું. હવે હે ને કેરી મજા નથી આવતી કેરીમાં, જે હવે વરસાદ પડી ગયો ને એટલે ન મજા આવે પછી. એ તો એવું જ હોય. ગઈકાલના વ્લોગમાં આપણે કીધું હતું ખુશી કે આપણે હે ને આવતા વ્લોગમાં થોડી ઘણી કોમેન્ટો લઈ લઈશું, તો આજની કોમેન્ટો કહી દે હાલ. એક કોમેન્ટ એમાં નામ નથી લખ્યું, પણ ખાલી કોમેન્ટ કહી દઉં કે જય માતાજી બધાને. ખુશી ગર્લફ્રેન્ડ નું નામ લીધું ને તો આશીષભાઈ નું મોં મલકાઈ ગયું. આવા હું સમજવું મારે આશીષ. એવા કાયલો સમજવાનો, જે નો સમજવાનું ઈ જ નો સમજવાનું હોય. રવિ આહિરની કોમેન્ટ છે કે ખુશી દીદી તમારો બર્થડે ક્યારે આવે છે, પ્લીઝ રિપ્લે કરજો. તો મારો બર્થડે છે 21/8 ઓગસ્ટ મહિનામાં. હા, એક ભક્તિની કોમેન્ટ છે કે ખુશી હવે તો સુરત આવી જાવ એટલે અમને મજા આવશે, અમે સુરત થી જ છીએ. તો હજી તો વિચાર નથી. અત્યારે તો નવસારીમાં જ રહેવાનો વિચાર હે. તો પૂછ્યું તો કે બીજા ફ્યુચરમાં તને જવા જોઈ પછી ફ્યુચરમાં તો
એક કોમેન્ટ છે કે જેને કોપી કરવી હોય ને રીલ એટલી કરે ઈ કે પણ અમને તો તમારી રીલ જોવાની જ મજા આવે, કોપી કરેલી જોવાની નો જ મજા આવે એમ. ઓલવેઝ માય ફેવરિટ. તો થેન્ક Thank યુ. you. એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં હવે કે ભજન કઈ ચેનલમાં આવે છે? કોંગ્રેચ્યુલેશન ટુ બોથ ઓફ યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ. અને ભજન આવે છે સાસુ વહુના ભજન. સાસુઓના ભજન સર્ચ મારશો ને એટલે આવી જશે. હા, જો આને ગરમી બાદ થવા માંડે પાછી, વાંધો મને નહીં. એને આજે વધારે ગરમી થઈ છે કેમ કે હજી વાળ ને દાઢી ને એવું બધું કરાવ્યું ને એટલે પરસે વધારે વરે જ્યારે વાળ કપાવીને ત્યારે. ઓકે, કાંઈ નહીં. તો ચાલો બધાને થેન્ક યુ સો મચ કે સરસ સરસ કોમેન્ટ કરો છો. આપણે થોડી થોડી લેતા રહીશું કોમેન્ટ. હા, બાકી તો લાઈવ માં આવી ત્યારે બધાને ક્વેશ્ચન આજે ક્યારે આ વખતે લાવવાનું? શનિવારે જ ફિક્સ. શનિવારે Fix ને? હા, શનિવારે લાઈવ માં જોડાઈ જજો બધાય 9:30. 9:30 વાગે. આ વખતે કોઈ ભૂલતા નહીં. મને કોઈની એવી કોમેન્ટ ન આવી જો કે લે દીદી મિસ થઈ ગયું એમ ન કહેતા. હા, બધાય ને 9:30 હે ને બધાય બેસી જજો નવરા. જો આશીષે છે ને એક આ પાર્સલ મંગાવ્યું છે, સ્પેશિયલ વસ્તુ છે આમાં, પણ આ વસ્તુ રહીને તમને થોડાક દિવસ પછી જ કહીશું એમ, બરોબર ને આશીષ? હા, બરાબર. થોડાક ટાઈમ પછી કહીશું કે અંદર શું છે. ગેસ કરજો તમે આમાં શું હોય છે. જો આવડું બોક્સ છે ને ખુશી વજન કેવો છે? વજન તો હે પણ હું હશે ને તમે ગેસ કરજો. ઓકે, આગળનું નથી બતાવતો નકર તો તમને ખબર પડી જાય. નકર તો ખબર પડી જાય ને ગાડી બધું હોય લખેલું આશીષે લખેલું. મગાવ્યું છે 2-3 દિવસ થી મગાવ્યું હતું પણ અંદર પડ્યું હતું, ખોલવાનો ટાઈમ નતો. તો આજે હજી અમે ખોઈલું. હા, એટલે નકર પાર્સલ જેવું આવે હું મોસ્ટ ઓફ તો ખોલી જ નાખી અંદર કેવી વસ્તુ સારા તરત જ. બે દીદી એમને પડ્યું, ભાઈ આવ્યો ને તેદુનું પડ્યું એ. હા, તો હાલો ગેસ કરજો બરોબર કે આમાં શું હોય છે એમ અંદર. હા, તો હું આશીષને અત્યારે ઈ જ કહું કે હવે હવે હે ને આશીષને નવી નવી રેસીપી કરીને બહુ બધું ખવડાવ્યું હે. હવે વારો હે આશીષનો અવડે બેને ખવડાવવાનો. ઓકે, કાંઈ વાંધો નહીં, રેડી છું. હું તો કહું તને કેટલી વાર કહું તારે હું ખાવું નહીં બોલ, હું ઘરે બનાવી દઉં, બહારનું નહીં ખવડાવું. હા, ઘરે જ બનાવવાનું બરોબર ને મમ્મી? સાચી વાત છે. હવે હા? તમે છૂટા. હું કાંઈ મદદ કરીશ હો. આ કાંઈ વાંધો તમે તમે help હેલ્પ કરજો મારી. એમાં શું હોય હું બધી વસ્તુ બનાવી દઈશ. મને અમે બનાવવાનો તો શોખ છે જ મને પહેલાથી. Okay. મને એમ લાગે કે હું કંઈક બનાવું ને મને પણ આવડે. કેવી બનાવો ઈ મહત્વનું છે. ઈ પછી ભવિષ્યમાં નામ પછી અગાડી આપશો હું બહેનું ને એનું. તમે બનાવો હોય તો સાચું પણ કેવી બનાવો એક ઈ રીલ જોવું હતી ખબર છે. ને આપડી કે મમ્મી ભાત બનાવ કે ખીચડી બનાવ કે ઈ તું બનાવી લે ને પછી નામ આપશું. પછી નક્કી કરશું. રિયલ માં થઈ જાય કે હું બનાવી નાખું પછી નામ આપશું આપણે. ઓકે, તો કાલે છે ને આપણે એક આઈટમ બનાવવાની છે. આશીષ બનાવી દેશે અમને Okay. હાહુ ને બેયને, બરોબર? ઓકે, આપણા હાથની એકદમ સ્પેશિયલ આઈટમ બનાવી દઈશ. મમ્મી બરાબર? તમને હેલ્પ બધી કરશે પણ બનાવવાની તો તમારા હાથે, ટેસ્ટ તમારે બેહારવાનો. કાલે આપણે બે કામો શ્યોર બેઠા. મમ્મી રેડી ને બે હું તૈયાર જ છું. માં દીકરો જો ને એકદમ એક નંબર વસ્તુ બનાવી. અમારે ઘણા દિવસ તો થયા કાંઈ રેસીપી કે એવું કાંઈ બન્યું નથી. હા, બરાબર. પણ હવે આપણે પાછું ચાલુ કરવાનું છે રેસીપી. Recipe. આ વખતે તમને નવીન જોવા મળશે. રેસીપી આશીષના હાથે મળશે. હા હા, આ વખતે હે ને માસ્ટર શેફ આશીષ છે જેની એકદમ સ્વાદિષ્ટ રેસીપી તમને જોવા મળશે. એટલે તમે કઈ લખતા હોય ને કદાચ અમારી રેસીપી તો વિચારી લખજો. આશીષ કઈ ગોટાળા ન વારી દે. પહેલાથી જ ને હું જ્યારે રેસીપી બનાવતો હોય ને ત્યાં ટીવી સિરિયલમાં ઓલા બધા કેમ જાહેર ચેતવણી આપે, જાહેર ચેતવણી હું લખી નાખીશ આ વસ્તુ ઘરે કોઈએ ટ્રાય કરવી નહીં. ના ના, એક તો સારું બનાવશો. કાલથી આપણે ચાલુ કરી. કાલે એક સરસ મજાની આઈટમ બનાવશે. ઓકે, જનિતમાં જારી. કાઈ ના, હાલો, રસોઈનો ટાઈમ થઈ ગયો. હું બનાવશે મમ્મી? હાલો કાંઈક બનાવી નાખું ને હમણાં. દે હા હું નક્કી કરો. ઈ તો અમે નક્કી હું તો કરશું. કહું કે ખીચડી એક વઘારો, હા, ખીચડી થોડીક વઘાર નાખો હા. અને શાક ને ભાખરી રોટલી કરી જો, નાખી. તું Okay. ખીચડી વઘારેલી ખાઈ છે. બરાબર? ને આશીષને એકાદું શાક કર. શાક કરી બરાબર ને? ઓકે હાલો એટલે બધાને થઈ જાય. મને અત્યારે શાક ખાવાની ઈચ્છા જ નથી. હાવ આ તારે એને ગમતું નથી શાક ખાવું ગરમી. એમાંય ગરમી આજે તો એટલી ગરમી છે ને તમે વાત ન પૂછો. ઓલો વરસાદ પડ્યો ને બફારો થયો. બફારો વધારે નીકળો અમુકનો જેટલો. આનું શાક ખાવું ગમતું જ નથી. એમ થાય ફ્રીજમાં બેસી જાય તો. તો ફ્રીજ ખાલી કરી નાખું તમને. ફ્રીજ ખાલી કરી આશીષને લઈને બેહાડી ના મારે નથી બેહું, મારે કાંઈ વાંધો મારે નથી બેહું હો. પોતે નીકળી ગયા બોલ. હું શું કામ બેહું? મારી ફ્રીજ બ્રીજ તૂટે આમાં હમાવ નહીં તો વળી એમ કહે છે કે જો કેવા જાડા થઈ ગયા ફ્રીજમાં નથી જાતા એમ. ખર્ચો આવે એમ કયો ને. ખર્ચો તો આવે એ વાત આવે. એક તો ખર્ચો આવ્યો મારું ચપ્પલ તૂટી ગયું સ્લીપર. જે એમ નો હાલે. જો પોતે ખોટો ખર્ચો કર્યો તમે. અર કેવો મોટો ખર્ચો કર્યો કા ખુશી. તઈ કાઈ નહીં, હાલો તો ઈ જ બનાવ્યું મમ્મી. આજે તો બીજું કાંઈ ઠેસ આવી તો સ્લીપર ગયું ખર દઈને. ઈ તો તૂટે, ચંપલ તો તૂટે જ ને. ચંપલ એમનો રીએ તો કારખાના વાળાને હાલે નહીં. એ વાત એ સાચી. ચંપલની દુકાન બંધ ન થઈ જાય. તો બંધ જ થઈ જાય. બધાયને પેટી જોઈ. ઈ વાત એ સાચી. હાલો બધાય જમવા.
હાલો બધાય જમવા. જો આજે હે ને અમે બે લેટ હી કારણ કે આશીષ ને અર્જન્ટ ને મારી હારે વાત કરવી હતી, એક અર્જન્ટ કામ હતું એના વિશે. એના લીધે અમે બે ડિસ્કસ તો કરતા મમ્મી હતા. કીધું તમે બેસી જાઓ, અમાર વાર લાગશે. તો ને આ બાજુ જો એક બાજુ હાલે છે ક્રિકેટ, ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા હે એમ ને? ઓસ્ટ્રેલિયા હું યુએસએ, સોરી ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા. યુએસએ મગન ઓસ્ટ્રેલિયા આવી ગયું. શું યાર યુએસએ સોરી ભૂલાઈ જાય ઓસ્ટ્રેલિયા માટે. એ ઓસ્ટ્રેલિયા અમેરિકામાં એમાં કન્ફ્યુઝન થઈ ગયું. કાઈ નહીં, હાલો તો મેચ હે મોજ પડે. આશીષ ને ખાતા ખાતા જોતા રહી જાય. મોબાઈલ હોય એટલે મોબાઈલમાં જોયા કરું વારે ઘડીએ સ્કોર ને એવું. અત્યારે ખાવા બેઠા તો ચાલુ રાખીને બેસી જઈશું થોડીક વાર, પાછા કામ ઉપર લાગી જઈશું તો પાછા બંધ કરી દઈશું. પાછું તો બંધ કરવું પડે. સાચી વાત. એવું નહીં કે કન્ટિન્યુ મારે જોવા મેચ જોઈ એમ એવું નહીં. તો હાલો જમી લઈ હાલો બે હાલો. હવે. હાલો જમી લઈ. હું અત્યારે ગયો તો બાર એક કામ માટે, અને કામ માટે ગયો તો ને હારે એક વસ્તુ લેતો આવ્યો. કે દિવસનો મારો હે ને પ્લાન હતો કે આ વસ્તુ હે ને ગિફ્ટ આપવી હે ખુશીને. તો ફાઇનલી હે ને એ ગિફ્ટ આપી દઈ. આ વસ્તુ મેં બનાવડાવી હે સ્પેશિયલ ખુશી માટે. તો હાલો મમ્મી ગિફ્ટ આપી દઈ, તમે જ આપી દો. હાલો હું આપી દઉં, એમાં હું હતું દીકરા. હા તો કે દુનિયાને ગિફ્ટ આપવું અમે વિચારતા હતા, તો આજે આપી દઈ. આવી ગઈ હે તો હા દીકરા આલે પંખો બંધ કર દે. હા એ વારી હુરુર મેડમ વાંચતા હતા એને ભજન. ભજન કાનુડાના ભજન વાંચતી હતી આમાં. સરસ. ઓકે, આ ગિફ્ટ માં હું હે ની મને ખબર હે. તને ખબર હે? બહુ હોશિયાર. બાલગોપાલ હે ને? બહુ હોશિયાર. હાલ તું તો હોશિયાર નહીં, પણ તમે હે ને ફોનમાં વાત કરતા હતા ને ત્યારે મેં સાંભળી લીધું હતું. આ એક ગેરફાયદો ઘરે ને ઘરે હોય ને ઊંધેડો સાંભળી જ લે ગમે. ઊંધિયા સાંભળી લે ગમે ત્યાંથી. એમાં હું મેં સ્પેશિયલ બનાવડાવી. બાલગોપાલની રેડીમેડ એને ફ્રેમ નહોતી મળતી, તો ફ્રેમ તો જોઈ લે કેવી છે ને બાલગોપાલ કેવા હે ઈ જ જોઈ લે. ઈ સરપ્રાઈઝ લે બસ તારા માટે. ખોલતું નથી. ગમે યાર તોડી નાખ એક બાજથી. આ એમ તોડવું નથી. આ બસ. સ્પેશિયલ એને બનાવડાવી આ ફ્રેમ. રેડીમેડ ફ્રેમ માં બાલગોપાલ નહોતા મળતા ક્યાંય. અરે વાહ રે વાહ. જોઈને મારો કાનુડો હરીસાણો. મસ્ત હે નથી મમ્મી? કેવો ગોલ મોટું મોઢું એને તારા આને પગનો મુઠ્ઠો આમ કરીને હાથમાં પકડો કા. અને મોઢું તારા જેવું જો. મમ્મી તો વધારે વખાણ ન કર નહીં. આમ જોઈ લે પણ ગાલ જોઈ લે. એટલે તું ગટિયા જેવી હોય ને એટલે ગટિયા જેવો ફોટો હોય ને એટલે કીએ. મસ્ત હે હાલો ને. જો આમાં હે ને આવું જરી કામ વાળો જે ફોટો હે ને એ અલગથી એમ સ્પેશિયલ બનાવડે. નકર ફોટામાં એવું જરી કામ વાળું ઓછું આવે એમ. નકર પ્રિન્ટ કાઢીને કે આપી દઉં. ઘણી જગ્યાએ ગિફ્ટ શોપમાં એમ કે તમે ફોટો આપી દે ને ગૂગલ પરથી તમને કોને. મેં કીધું એવો નથી જો કંઈક સારો લાગવો જોઈએ, એકદમ ચમકતો બમકતો હોવો જોઈએ. બરોબર સાઈઝ નો લીધો આપણે હમાય એવડો જ. એ તો હું માપીને ગયો તો જોઈને ગયો તો કે અહીંયા અમારે સાઈઝ માં આવી જ જાવો જોઈએ. હા નકર પછી અતિ મોટો લીધો હોય ને તો નીચે બહાર આવી જાય. નીચે તો નીચે પછી દરવાજો કઈ રીતે ખોલવો? ઈ વાત એ સાચી. હા બરાબર છે. ના પરફેક્ટ. હાલો ને બાલગોપાલ. મતલબ આડો આમ લેવો તો ફોટો, પણ આડા વાળો બાલગોપાલ ઓછા હતા. એમ હા મને આડો કાઈ વાંધો નહીં. તો આડો આ બાલગોપાલ તો ગમે એવો હોય ને ના, મજા આવે. સરસ જોઈને આપણને ગમે સરસ લાગે. હા હજી એક માખણ ખાતા હતા પણ મેં આ ચોઈસ કર્યા. હા ઈ તો કોઈ પણ ચાલે. બાલગોપાલ તો આ તો- માખણ ખાતા આ જો હોય. પગ અંગૂઠો જો. હા ઓલા નટખટી વેડા કરતા હોય એવા હા. મૂઠો. એ બધા અલગ અલગ સ્વરૂપે બાલગોપાલના તો એમ તો ગઈમું ને મસ્ત એક નંબર. કેદું ને આપણે વિચારતા હતા કે લેવું હે ને ઘણી બધી કોમેન્ટ આવી હતી ને બાલગોપાલ નો તમે ફોટો બાલગોપાલ નહોતા ઘરે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણની બધા બાલગોપાલ નહોતા એમ. પણ ઈ તો બાલગોપાલ હવે મેં તો હવે લઈ લઈએ. હવે લઈ સરસ લ્યો. તો જો આશીષે કાલે મને ક્વેશ્ચન પૂછ્યા હતા ને, તો આજે હું એને એક બે ક્વેશ્ચન પૂછું. ઓકે? ઓકે પૂછ. આશીષને કઈ ખબર નથી કે હું પૂછવાની, એમનો રેન્ડમલી પૂછું. હું તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છું? તું મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હોય એમ. હવે ઈ કઈ રીતે ડિફાઇન થાય એમ, ઈ કઈ રીતે હું તને કહી શકું કે તું કેટલી ઇમ્પોર્ટન્ટ હોય. ડિફાઇન કરવા વર્ડ્સ માં તો કહી જ ન શકું એટલી તું ઇમ્પોર્ટન્ટ હોય એમ. પણ કાંઈ કામ એવું કયો જેનાથી viewers ને ખબર પડે આપણે. હવે એની કઈ સીમા જ નથી એમ. એ એવું
એની કઈ લિમિટ નથી, એટલી ઇમ્પોર્ટન્ટ હતું મારી લાઈફમાં આવી. પછી હું એકદમ હેપી થઈ ગયો. આખું મારું ઘર સંભાળી લીધું તે, બરોબર, મારું આખો ફેમિલી સંભાળી લીધું, મારા મમ્મી પપ્પા એટલા ખુશ રહે બધાય, બરોબર. તો પછી હવે એને કઈ રીતે ઓલું કરવું કે તું કેટલી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ એમ. જો થોડાક વખાણ તો સાંભળી લીધા, હજી થોડાક ડોઝ લેવો પડશે થોડોક મારે. આજે એનું મૂડ જરાક ઓલું હતું, ડોઝ લેશે એટલે ડોઝ લઉં. ઓકે, તો બીજો ક્વેશ્ચન, Okay. જવાબ તમારે શોર્ટમાં જ દેવાનો. ઓકે. શોર્ટમાં જમ સમજી જઈશે અમે ને viewers બે. હા. તમને લાઈફમાં એવી કઈ વસ્તુ છે જેને મળીને તમે ખુશ થયા હો, એવી તમારી કઈ એક તક મળી છે જે તમે? હું બધી તકમાં ખુશ જ થયો કે હું પેલા જોબે ચડ્યો, જોબેથી કમાણા, પછી બરોબર સારી પ્રગતિ થઈ, અહીંયાથી અહીંયા આવ્યા ઘરમાં, એટલે હું ખુશ છું કે એક એવી કયો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જે તમને મળી જેનાથી તમે અંદરથી એટલા ખુશ છો એમ? એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તો કે પેલા મારા તારી મેરેજ છે ઈ. એકદમ ફ્રી માઇન્ડ થઈ ગઈ જો હું તમને કીધું મારે થોડું ડોઝ ચડાવવો પડે. ઓકે, હાલો. ઓકે, સમજી ગઈ. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જ હતી ને કે આ ઘરવાળી મળી, આપણા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય ને. આવી મસ્ત મળે ઘરવાળી તો આશીષને ખબર પડી ગઈ કે અત્યારે ખુશીને હું જોઈ. અત્યારે વખાણ જ કરાય, અત્યારે બીજું કાંઈ ન કરાય. ઉપર નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે લાઈફમાં શું જોઈએ? હવે લાઈફમાં કાંઈ અગાડી જોતું નથી, જેટલું હે એટલું તો ખુશ છું ને અગાડી મહેનત કરતા રહીશું, કાંઈક અચીવ મળશે એ બધું એક્સેપ્ટેડ છે. ઓકે, એટલે તમે સેટિસ્ફાઈડ હો તમારી લાઈફ? હવે બસ સેટિસ્ફાઈડ બધું છે, રોટી કપડા મકાન ગાડી સબ કુછ છે અભી કે લીએ. અત્યારે તો સેટિસ્ફાઈડ, બાકી મહેનત કરતા રહીશું અગાડી જેટલી પણ પ્રગતિ થશે. મહેનત તો ચાલુ જ હા, રાખવી, બસ. મહેનત બંધ કરી તો બંધ નહીં કરવાની, બસ એમ તો કહું, મહેનત ચાલુ રાખશું, અગાડી જે મળશે ને જે કરશું એ બધી જોઈ જઈશે. તો આટલા જ ક્વેશ્ચન હતા કે હજી કઈ છે? ના, બસ બસ. બહુ વખાણ સાંભળી લીધા. બહુ વખાણ સાંભળી લીધા, સ્પેશિયલ વખાણ માટે આજના આપણે ઓલું કર્યું હતું એને કે આજે એને થોડાક વખાણ સાંભળી લો, આશીષના હાથના ઓલા મોઢાના રિયલ વખાણ. ના મસ્તી કરતી હતી, જસ્ટ એમના મત મને પૂછતી હતી મેં લાવ 2-3 ક્વેશ્ચન પૂછી લઉં હું એનું એક ઓપિનિયન એટલે જાણી લીધા મારા ઓપિનિયન. હા, 2-3 દિવસથી હે ને હું ને આશીષભાઈ નક્કી કરતા હતા કે આપણે હે ને છપાક મૂવી જોવું છે, કારણ કે હે ને મેં જ્યારે મૂવી આવ્યું ને ત્યારે જોયું નતું, મારાથી મિસ થઈ ગયું એ મૂવી. તો મેં કીધું આપણે હે ને આજે જોઈ લઈએ, જેલું એસિડ એટેક વાળું હતું, તમે લોકો તો જોયું જ હશે, આઈ થિંક મોટિવેશનલ મૂવી છે, તો મને જોવાની ઈચ્છા થઈ હતી, તો આજે હે ને ફાઇનલ જોઈ લે આશીષ આપણે. ઓકે, હાલો જોઈ નાખી. હા, તો ચાલો હવે વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ, મૂવી જોઈને સુઈ જવાનું છે આપણે. કાલે મસ્ત મજાના નવા વ્લોગ સાથે મળીએ, મસ્ત મજાની આશીષ સરની રેસીપી સાથે. ચાલો, તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો બધાને. બાય બાય ને ગુડ નાઇટ.